લાઈટ હોય વધારે નથી. હા લાઈટ કરી નાખ. ફૂલ કરી જ નાખ. નમસ્કાર, હું સામાજિક કાર્યકર વિપુલાલાભાઈ ભાંભી, સામાજિક કાર્યકર. મારી સાથે છે હીરાભાઈ વાઘેલા, હીરાભાઈ રાઠોડ, રમેશભાઈ બગડા, બધા દલિત સમાજ જે સામાજિક આગેવાનો છે. અને હાલનો પ્રશ્ન એવો છે કે દરેડ વિસ્તારના આજુબાજુ વિસ્તારમાં હમણાં મારકૂટના બનાવો વધતા જાય છે દિવસે ને દિવસે. ન જીવી ઝીણી બાબતોની અંદર કોઈ પણ મારી લેવું, કાયદો હાથમાં લઈ લેવો, હથિયાર વડે મારવું, લાકડીઓ મારવી, એવા બાબતો દિવસે અને દિવસે વધતી જાય છે. તો અમારે કહેવાનું એક કે ભાઈ કોઈ પણ માણસની સામે તમારે કોઈ પણ નાનો મોટો ઝીણો મોટો ઝઘડો થતો હોય તો એના માટે પોલીસ પ્રશાસન છે, કાયદો છે, વ્યવસ્થા છે, કોર્ટ છે, ન્યાય આપણે મળશે, યોગ્ય તમને મળશે, જે સાચા હશે એને મળશે. પણ દિવસે ને દિવસે આ જે તમે હાથ ઉપાડવાની જે પ્રક્રિયા છે એ બહુ ખોટી છે. હમણાં જ તમે સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ જોઉં છો કે કેટલા હથિયાર, તીક્ષ્ણ હથિયાર બધી મર્ડરને એવી વસ્તુ બાબતો થાય છે. તો અમારા વિસ્તારમાં આવું ન બને અને ક્યાંય નબળી જ્ઞાતિ જોઈને તો સીધું મારી જ લેવું અને એના વ્યવસાય કરતા હોય એવી જગ્યાએ આવી અને એની હારે ઝઘડા કરવા, ખોટા કોઈ ગાડી અથડાઈને એની પાસેથી પૈસા જટવા, જેવા બાબતો દિવસે અને દિવસે વધતી જાય છે. એટલે મારે ખાસ એક આ સોશિયલ મીડિયા માધ્યમથી એક દેવો છે કે ભાઈ અમે જાગૃત નાગરિકો જીવીએ છીએ અને જીવ દેવાય તૈયાર છીએ કાયદાની ભાષામાં, ગાંધી ચીદિયા બાબા સાહેબની વિચારધારાના માર્ગે. કે ભાઈ તમારે છે ને કાયદોની વ્યવસ્થા છે, પોલીસ સ્ટેશન છે, પ્રશાસન છે, એમની સાથે ફરિયાદ લખાવવાની. અમારો કોઈ કાંઈ પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આજે કોઈ પણ કાંઈ એવું કરતા હોય તો એના કોઈ સમાજના આગેવાનને, વ્યક્તિને મળવા જાઓ, તમે એના કોઈ વાલીને મળવા જાઓ કે ભાઈ આ તમારા માતા પિતા કોણ છે એમને તમે યોગ્ય ભાષામાં વાત કરો, બરાબર. પણ સીધા જ તમે હાથ ઉપાય કરી લ્યો. એટલે દિવસે ને દિવસે આ જે આવા જે અસામાજિક તત્વો છે હમણાં વધતું જાય છે. અને ખાસ તો એ છે કે આ ગાંજાનું જે છે ને દરણની અંદર વધતું ગયું છે. જે ગાંજો છે ને એ મગજને અસ્થિર કરી નાખે છે. પછી માણસ શું કરે છે ને એ એના ધ્યાનમાં નથી રહેતું. એટલે ખરેખર છે ને દરણની અંદર ગાંજો છે ને ગાંજો એનું પ્રમાણ ઘટાડવાની જરૂર છે. આમાં એને યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે. જેટલા ગંજેડીઓ અને ગાંજો વેચતા અને બધે પોલીસ પ્રશાસને એને ઉપાડવાની જરૂર છે. અમારા સામાજિક આગેવાનોને છે ને ન આવવું, અમે પછી અમુક વાર છે ને અમારે પ્રશાસનને જાણ કરવા આવવું પડે કે ભાઈ હવે આ બાબતો જોઉં. કારણ કે નાના માણસને મારી લેવું, એના વ્યવસાય, એની દુકાને જઈને મારી લેવું, કોઈ માણસ પાણીના ધંધા કરતો હોય મારી લેવું. આ ભાઈ પાણીનો વ્યવસાય કરે છે અને આવી અને સીધું બે અસામાજિક તત્વો અને એક લુખો ગુંડો સીધું મારી લીધું અને મારકૂટ કરી લીધી સીધી ગાડીમાં તુકણી કે ભાઈ તમારું પાણી આવે તમે અભડાઈ જાય. આવી બાબતો. અરે ભાઈ તમે જાતિ પૂછીને પાણી લ્યો, બીજું કાંઈ કે તમે તે તમારી વિચારધારા નથી ફરવાની તો નથી જ ફરવાની. જે જૂની માનસિકતા છે એ નથી ફરવાની. પણ ક્યાંક ને ક્યાંક એટલું ધ્યાન રાખો કે એના માટે તમે પ્રશાસન છે, પ્રશાસન જવાબદાર છે, પ્રશાસનને જાણ કરો, કાયદો હાથમાં લ્યો. જે આવી મારકૂટ કરવાની જરૂર નથી કોઈ સાથે. આના માટે અમે સામાજિક આગેવાનો લડશું. અમારી પછી નહીં લડશે, હજી ઘણા બધા છે. અમે વયા જશું તો બીજાય છે. એટલે અમે લડશું, પણ અમે કાયદો અને વ્યવસ્થા અને શાંતિ સુલે ગામની અંદર જળવાઈ લે એવા પ્રયત્ન યથાર્થ કરશું. બાકી ગુંડાને પસંદ નહીં કરીએ. ગુંડાને, અસામાજિક તત્વોને આજે પસંદ નથી કરતા, કાલેય પસંદ નથી કરતા, બરાબર. વ્યવસાય કરતો માણસ કોઈ પણ છે એને હેરાન કરવો નહીં, એને મારકૂટ કરવી નહીં, ખોટા હથિયાર હાથમાં લેવા નહીં. અને હવે આના પછી અમારે જો પગલાં લેવામાં નહીં આવે તો અમે આના પછીમાં અમે છે ને જાશું, એસપી કક્ષાએ રજૂઆત કરશું, આયોગ બોલાવશું અને કહેશું કે જેટલા આવા જે વિસ્તાર છે એના ઘરને તપાસ કરો કે એના ઘરમાં હથિયારો કેટલા છે. ઘરે લાકડીઓ નહીં કરીએ અને સીધી જ. અને ખાસ કરીને તો તક્ષશિલા મંદિરથી માંડીને જે માધવનો ગેટ છે એમાં તો સીધું લાઠીચાર્જ જ થાય છે. કોઈ પણ માણસને લાકડીથી મારી લેવાનો. એટલે આ વસ્તુ તમે રહેવા દો. એની વાહે કોઈક સામાજિક આગેવાનો હોય છે. પછી અમારે વિસ્તારનું લેખિત આપવું પડે છે. એટલે છે ને નબળા માણસ જાણી અને મારકૂટ નહીં કરવા, ઢીકા ઢૂંબા નહીં કરવાના. એના માટે અમે છીએ અને અમે લડત આપશું, બરાબર. અને અમારા જેવા સામાજિક આગેવાનો ત્યાં જાય કે તો એમ કે તારાથી શું થશે, શું ઉખેડી લઈ, આવા શબ્દો આવે છે. તો એ ભાઈ અમે આ છે ને આપશું, આવા લખશું કાગળો. અમે કોર્ટ સુધી જશું. અમે સેશન કોર્ટ, નામદાર કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડત કરશું. અમારી પાસે છે શક્તિ, અમારી પાસે સંવિધાન છે ને કાયદો છે. અમે લડશું. બાકી જે કાંઈ ગુનો કરેલો હોય એના માટે પોલીસ પ્રશાસન છે. પોલીસને જાણ કરો યોગ્ય. ભાઈ તમે હાથથી હથિયાર કાયદો હાથમાં શું કરવા લ્યો છો? અને દિવસે ને દિવસે આ જાદવ તો આ ગંજેડીઓ લે છે. આ ગંજેડીઓ જે છે ને એ જ કાયદો હાથમાં લે છે.
એટલે ખાસ કરીને વિનંતી છે કે જામનગર દરડની અંદર આજુબાજુના વિસ્તારમાં ગાંજો 1% ના રહેવો જોઈએ. અને હું છે ને આ ગંજેડીઓને પકડવા હવે બધું અમે કરશું. અને અમારે પોલીસ પ્રશાસનને સાથે રાખીને જનતા રેડ કરવી પડશે તોય હું કરીશ. પણ આ એક મારી ચીમકીના માધ્યમે અમે લેખિત આપી દીધું છે. હું કાયદા અને વ્યવસ્થાને જ હાલું, હું કાયદો હાથમાં લેતો નથી. બરાબર, અમે કાયદા અને વ્યવસ્થામાં પંચ રોજ કામ કરીને અમે સાથે બધા રહીએ. બરાબર, બાકી હવેમાં આગળ અમારે પગલાં ભરવા પડે. એના કરતાં તમે સુધરી જાજો, હાથ ન ઉપાડતા, નહીં તો અમારે કાયદો તો ઉપાડેલો જ છે. અમે મૂકશું નહીં, અમે કાયદો રાખશું. અમારા હાથ ભાંગી નાખો, પગ ભાંગી નાખો, એક પછી બીજો, બીજા પછી ત્રીજો, કાયદો અને વ્યવસ્થા જળવાય એની પૂરેપૂરી પ્રયત્ન કરશું. બરાબર, આ કહીએ ને આ જામનગર ને આપણે પંચકોશી બી પીઆઈ શ્રીને રજૂઆત કરેલી છે. અને આ અમે લેખિત માધ્યમ સોશિયલ મીડિયાથી આ એક જાણ કરીએ છીએ. બરાબર, જય ભીમ, નમો બુદ્ધાય.